મારું નામ જયસો હરિપ્રસાદ ભટ્ટ, કેશોદ ગંગનાથપરામાં રહું છું. મેં ઘણું વાંચ્યું છે પુરાણ વેદ. એમાં જે મને જાણવા મળ્યું ને એવું જ તમારે હવે પ્રદર્શિત કરું છું. પરસોત્તમ મહિનાની અમાસ અને અષાઢ મહિનાનો પડવો હિન્દુસ્તાન માટે, હિન્દુ ધર્મ માટે, હિન્દુઓ માટે સોનાનો વરસ ચાલુ થઈ છે. અને એ દિવસથી ઓલ વિશ્વમાં હલચલ મચી જાહે. આપણા ધર્મના શત્રુ કે આપણા ધર્મનો હિત કરવાવાળા, કોઈ લાગવાવાળા એને મારવા નહીં પડે. એ એની મેળે તૂટી જશે. આપણે આપણો ધર્મ પાળવાનો. પછી આપણા પંચાંગમાં આવે છે મનવાદી તિથિ, કલ્પાદી તિથિ, યુગાદી તિથિ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને સંક્રાંતિ કાળ. આ સમયે તમે જે કામ કરો છો એ 1 કરોડ ગણું ફળ આપે છે. તો હમણાં ફાગણ મહિનાની પૂનમને દિવસે મંગળવારે ચંદ્રગ્રહણ 3 કલાક ને 20 મિનિટે ચાલુ થાય છે. એ સમયે તમે ઉપવાસ કરો તો 1 કરોડ પૂનમ રહેવાનું ફળ મળશે અને અનંત ફળની પ્રાપ્તિ થશે. તો દરેક વ્યક્તિએ પૂનમનો ઉપવાસ એકટાણું જે થાય કરવાનું, જપ કરવાનું, પૂજા કરવાનો, જેથી એની જિંદગી બની જશે. આપણા દેશ માટે, આપણા ધર્મ માટે, આપણો વિરોધ કરવાવાળો, આપણો અહિત કરવાવાળા જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ કાં મિત્ર બની જાય અને કાં તો વિનાશ થઈ જાય. આ ટાઈમ કરોડો વર્ષ પહેલાં આપણે પરસોત્તમ મહિનાની અમાસ અને અષાઢ મહિનાનો પડવો જે આવે છે એવું પાછું ક્યારેય આવશે નહીં. પહેલાં આવીને વયા ગયા, આજે કરોડો વર્ષ પછી આવે છે, જેથી આ પૃથ્વી માથે ધર્મમાં કાંઈક હલચલ મચી જાય. બસ.